ગુજરાતમાં ડીજેને લઈને ખૂબ વિવાદો થઈ રહ્યા છે। પહેલાં તો ઠાકોર સમાજના બંધારણમાં ડીજે ન વગાડવા એટલે કે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એનો વિવાદ, અને હવે એક પછી એક ઘટના ગુજરાતમાં એવી સામે આવી રહી છે કે ડીજે વાગતું હોય અને કોઈ બંધ કરાવવા જાય ને પછી બબાલ થાય। અમદાવાદમાં પણ એવું જ થયું। સરસપુર વિસ્તારમાં ડીજેના મુદ્દે ઝઘડો થયો અને એટલો ઉગ્ર બબાલ અને એટલો ઉગ્ર ઝઘડો થયો કે પોલીસે 7 લોકોની અટકાયત કરી અને એના પછી હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે 11:30 વાગ્યાની આસપાસ એક છોકરીના લગ્ન હતા। લગ્ન પ્રસંગે ડીજે વાગતું હતું। ડીજે બંધ કરાવવા માટે અમુક સ્થાનિક લોકો ગયા ત્યાં આસપાસના કે હવે તમે બહુ જ ફૂલ અવાજમાં ડીજે વગાડો છો, તમે થોડા ગીતો જે છે એ ધીરે કરી દો, અને એવું કહેવા માટે ગયા અને બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ। બંને જૂથ આમને સામને આવી ગયા, ઝપાઝપી થઈ, મારમમારી થઈ, ટોળે ટોળા ભેગા થયા। પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવામાં આવ્યો, ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા અને આ બબાલ એટલી ઉગ્ર થઈ ગઈ કે પોલીસે આમાં આવવું પડ્યું। મામલો જેમ જ ઉગ્ર થયો, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોલીસને બોલાવવામાં આવ્યા અને પછી શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો ઠાળે પાડ્યો। એના પછી 7 આરોપીઓની અટકાયત પણ કરી અને પછી હવે આજના દિવસમાં શું થયું તો વીએચપી અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। જે રીતના બે જૂથ વચ્ચે બબાલ શરૂ થઈ, એ બે જૂથ વચ્ચેની બબાલ એટલી ઉગ્ર બની ગઈ અને બબાલનું કારણ શું તો ડીજે બંધ કરાવવાનું કીધું ને બબાલ થઈ। હવે આવું પહેલી વાર થયું નથી, આની પહેલાં પણ અનેક એવી ઘટનાઓ બની છે, પણ આ ઘટનામાં પોલીસ શું કાર્યવાહી કરવાના છે એ સાંભળો, ત્યાંથી આવેલા દ્રશ્ય જુઓ, આજે વિરોધ થયો એમાં શું કહી રહ્યા છે લોકો તે પણ જુઓ। इस दौरान वहाँ पे पार्क की गई हुई 2 गाड़ियों और कुछ बाइकों में के शीशे तोड़े गए हैं और उनमें नुकसान किया गया है और 15 से 20 लोग थे। उनमें से हाल फिलहाल तक 7 लोगों को आइडेंटिफाई करके उन लोगों को पुलिस ने अभी अपने कस्टडी में ले रखा है। થોડા દિવસ પહેલાં જ વિસનગરથી પણ એવી જ ઘટના સામે આવી હતી। સોસાયટીમાં ડીજે બંધ કરાવવા માટે ગયા પ્રમુખ, જે પૂર્વ પ્રમુખ હતા એ, અને પ્રમુખ જ્યારે ડીજે બંધ કરાવવા માટે ગયા તો જેના લગ્ન હતા એના પરિવારના લોકોએ હુમલો કર્યો અને એ હુમલો એટલો ગંભીર હતો કે એ વ્યક્તિને એટલી બધી ઈજા થઈ અને કારણ શું ખબર પડી તો ડીજે બંધ કરાવવાનું કહ્યું એટલે હુમલો કરી દીધો। ડીજેના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જે વિવાદ થઈ રહ્યો છે એ વિવાદમાં એક નવું ઉદાહરણ એડ થયું છે। આપણે એટલા ઉગ્ર બની ગયા છીએ કે કોઈ આપણને કંઈ પણ કહે એટલે આપણે ગુસ્સો કરવો અને એને જસ્ટિફાઈ કરવું કે એણે મારી સાથે આ કર્યું છે એટલે હું આ કરી રહ્યો છું, એ બહુ કોમન થઈ ગયું છે। કોઈને મારી નાખવા અને મરી જવા સુધીની વાત પહોંચી જાય છે। એકદમ સામાન્ય લાગતી એ લડાઈઓ ખૂબ મોટી થઈ જાય છે અને એવી જ આ એક લડાઈ હતી। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।